નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યમાં ઠંડીનો ચમકારો હવે ધીમે ધીમે ગતિ પકડી રહ્યો છે અને સતત તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। એક જ રાતમાં તાપમાન 3.4 ડિગ્રી જેટલું ઘટ્યું છે। અમદાવાદ રાજ્યમાં બીજું સૌથી ઠંડુ શહેર બની ગયું છે। એક જ રાતમાં અમદાવાદમાં પારો 3.4 ડિગ્રી ગગડી ગયો છે। અમદાવાદનું તાપમાન 14.7 ડિગ્રી પર પહોંચ્યું છે, તો ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી 14 ડિગ્રી પર પારો પહોંચ્યો છે। નલિયા કરતાં પણ અમદાવાદ અને ગાંધીનગર વધારે ઠંડા છે। 12 શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે છે। હજુ પણ 2-3 દિવસ ઠંડીનો પારો 14 ડિગ્રી રહેશે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। છેલ્લા 48 કલાકમાં તાપમાનનો પારો અમદાવાદમાં ગગડી રહ્યો છે અને આજે જે તાપમાન છે એ 14 ડિગ્રી સુધી નોંધવામાં આવ્યું છે। ગાંધીનગરમાં પાટનગરમાં પણ આ જ પ્રકારે તાપમાન છે અને મારી પાછળ તમે જોઈ શકો છો કે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। જે પ્રકારે ઉત્તર પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે એના કારણે આ ઠંડીનો અહેસાસ અને સાથે જે હિમવર્ષા ઉત્તર ભારતમાં થઈ રહી છે એના કારણે પણ આ જે સ્થિતિ છે એ સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે। આવનારા એક અઠવાડિયા સુધી આ જ પ્રકારનું વાતાવરણ અને તાપમાનનો પારો નીચો જોવા મળશે। પરંતુ જે સ્થિતિ છે એ સ્થિતિમાં દિવસના સમયે એટલે કે બપોરના સમયે જે છે એ તાપમાનનો પારો વધુ હોવાથી એવું લાગશે કે ગરમી લાગી રહી છે, પરંતુ જે મોડા રાતના સમયે તાપમાનનો પારો નીચો જવાથી ઠંડીનો અહેસાસ થશે। આ જ પ્રકારનું મિશ્ર વાતાવરણ અમદાવાદ શહેરમાં આવનારા એક અઠવાડિયા સુધી જોવા મળી શકે છે। કેમેરામેન અરવિંદ સિંહ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।